अस्सलाम वालेकुम। ધોરણ 4 ગુજરાતી લાખો વણઝારો. લાખો નામ છે માણસનું અને વણઝારો એની સરનેમ. જે વ્યક્તિ બળદગાડામાં માલ સામાનની હેરફેર કરતો હોય અને ઢોર ઢાક ચારતો હોય એ વણઝારાનું કામ કરતો હોય છે. લાખો કરીને એક વણઝારો હતો. એક લાખો નામનો માણસ છે, એની સરનેમ છે વણઝારો. પૈસે ટકે એ સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી. એ તો ગયો વાણિયાને ત્યાં. પૈસે ટકે એટલે કોઈ પૈસાથી કેવો હતો ભાઈ? સુખી હતો, એની રોજી રોટી ચાલી શકતી હતી. પૈસે ટકે સુખી હોવું એટલે કે ભાઈ સાધારણ માણસ હતો, કોઈ એને પૈસાની તકલીફ પણ નહીં અને એ પણ નહીં. પણ એકવાર એને ભીડ પડી. ભીડ પડી એટલે લોકોની ભીડ નહીં, પણ ભીડ પડી એટલે પૈસાની તંગી પડી. એ તો ગયો વાણિયાને ત્યાં. કોને ત્યાં ગયો? વાણિયાને. પહેલાના સમયમાં વાણિયા લોકો હતા ને, એ લોકો એકબીજાને પૈસા વ્યાજે આપવાનું કામ કરતા હતા. તે વાણિયા લોકો શું કરે ભાઈ? પૈસા વ્યાજે આપે, 1 મહિના 2 મહિનાની મુદતે આપે, અને જ્યારે આપણા પાસે પૈસા આવે તો આપણે એને જઈને આપી આવવું પડે. તો લાખાને ભીડ પડી, તકલીફ પડી પૈસાની એકવાર. તો લાખો ક્યાં ગયો? વાણિયાને ત્યાં. વાણિયો કહે, જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે. વાણિયો શું કહે છે ભાઈ લાખાને? વિશ્વાસુ માણસ છે લાખો, કે ભાઈ લાખો વાયદો કરશે તો પાછો આપી જશે. કે ભાઈ જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ ને, બધા પૈસા કોના છે? તમારા જ છે. જોઈતી રકમ ખાતે મંડાવી લાખો પૂછ્યો. જોઈતી રકમ, જેટલા પૈસાની જરૂર હશે લાખાને, એટલા પૈસા લાખાએ શું કર્યા ભાઈ? લઈ લીધા. અને ખાતે મંડાવી, ખાતે મંડાવવું એટલે કે ચોપડામાં લખાવી લેવું. તાળી સાથે લખાવો ને ભાઈ, કે કોઈ વખત પાછું આપણે આપવું પડે તો ભૂલ ના થાય. એટલે ખાતે મંડાવવું એટલે કે ચોપડામાં વાણિયા પાસે લખાવી લીધું કે મને આટલા પૈસા જોઈતા છે. અને લાખો ઊભો થયો. લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ. લાખો શું કહે છે ભાઈ? કે ચાલો રામ રામ શેઠજી, એટલે આવજો. મહિનો પૂરો થશે એટલે હું રકમ એટલે રૂપિયા પૈસા લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં. ત્યાં સુધી શું કરું ભાઈ? આ ડાઘિયાને એટલે કોને? આ કૂતરાને તમારા ત્યાં મૂકી જાઉં છું. એ શું બોલ્યા શેઠજી? એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા. ડાઘિયા ને તમારે ત્યાં. ડાઘિયો કોણ છે ભાઈ? લાખાનો કૂતરો. એનું નામ શું છે? ડાઘિયો. પૈસા લે છે વાણિયા પાસેથી, અને લાખો વાણિયાના ઘરે શું મૂકી જાય છે? ડાઘિયાને. કેમ મૂકી જાય છે ભાઈ? કે જે દિવસે મારા પાસે પૈસા આવશે તે દિવસે મારો ડાઘિયો, કૂતરાનું નામ છે, તો કૂતરાને તમારે ત્યાંથી પાછો લઈ જઈશ અને તમારા પૈસા આપી દઈશ. એ શું બોલ્યા? વાણિયો કહે છે કે ભાઈ તમે કેવું બોલો છો? મને તમારા પર પૂરો વિશ્વાસ છે. તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તમારા પૈસા કેવા છે ભાઈ? દૂધે ધોયેલા. મોટી મહેરબાની શેઠ, તમારી કૃપા. મહેરબાની એટલે શું? કૃપા. તમારી કૃપા છે કે તમે મારા પર વિશ્વાસ કરો છો. પણ એમ કાંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. તમારી મહેરબાની છે શેઠ. વાણિયાને શેઠ કહે છે. કોણ? લાખો કહે છે કે તમારી મહેરબાની ભાઈ, તમે મારા પર વિશ્વાસ કરો છો, પણ એમ કઈ સાનમાં મૂક્યા વિના. સાનમાં મૂકવું એટલે શું? ગીરવી મૂકવું. મારાથી એક પાય, એક પૈસો પણ લેવાય નહીં. ડાઘિયાએ વાણિયાને ડચકાડીને શેઠની પાસે રહેવા આંખથી ઈશારો કર્યો. ઈશારો કરવો એટલે સંકેત કરવો. આપણે આંખથી ઈશારાથી હા નાનો જવાબ આપી શકીએ ને. એટલે લાખો શું કરે છે? ડચકાડવું એટલે મોટી ડચકાડે છે. કૂતરાને બોલાવવાનો અવાજ કરે છે કે અહીંયા આવ અને શેઠના ઘેર રે. આંખથી ઈશારો કરે છે. પછી એને તરત ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી. આંખ વાળી લેવી રૂઢિપ્રયોગ છે. આંખ ફેરવી લેવી. અને એ રસ્તે પડ્યો. લાખો શું કરે છે ભાઈ? ઈશારો કરે છે. કૂતરાને શેઠના ઘેર રહેવા માટે કહે છે, અને પોતે તરત જ આંખ વાળી નજર ફેરવી લે છે અને રસ્તે પડ્યો એટલે ચાલતો થયો. ડાઘિયો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો. ડાઘિયો પણ ભાઈ કેવો છે? માલિકનો વફાદાર છે. કે ભાઈ મારા માલિકે મને કીધું અહીંયા રહેવા માટે, તમારે રહેવું જોઈએ.
અને પોતાના માલિકને લાખાને દૂર સુધી જોયા કરે છે. પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું. રૂઢિપ્રયોગ છે, ખાતર પડવું ચોરી થવી. એક રાતે શું બને છે ભાઈ, ગામમાં પેલા વાણિયો છે ને એના ઘરે રાતે ચોર આવે છે. ખાતર પડવું એટલે કે ચોરી થાય છે. હજારોની ચોરી થઈ. ઘણા બધા રૂપિયા પૈસા લઈને ચોર ભાગી ગયા. ચારે કોર તપાસ ચાલી. ચારે કોર ચારે તરફ અથવા ચારે બાજુ. ડાઘ્યો તો બધાની જોડે જ હતો. ડાઘ્યો કોણ શું હતો ભાઈ, બધાની જોડે જ. ડાઘ્યો પણ જે શોધવા વાળા માણસ જાય છે ને પાછળ પાછળ, એની પાછળ ડાઘ્યો પણ જાય છે. બધાની જોડે હતો. થોડી આગળ જાય ને પાછો આવે. એક જગ્યા પર ડાઘ્યાએ શું કર્યું, આગળ પાછળ થવા લાગ્યો. એક જ જગ્યા પર ગોળ ગોળ ફળા કર્યો, આગળ જાય પાછળ જાય. પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને, બધા જ પૈસા શોધવામાં, પેલા ચોર લોકોને શોધવામાં હતા, એટલે કોઈ ડાઘ્યા તરફ, કૂતરા તરફ ધ્યાન નહીં આપ્યું. કૂતરો એક જગ્યા પર આમથી તેમ ફળા કર્યો ને, પણ અહીંયા બધા માણસો આગળ ફરે છે અને શોધે છે કે ભાઈ ચોર અહીંયાથી માટીયારો રસ્તો છે, માટીનો રસ્તો છે, અને માટીના રસ્તામાં શું હોય ભાઈ, પગનું નિશાન હોય. આગળ પગેરું ન મળ્યું. જ્યાં સુધી પગલા દેખાતા હતા ત્યાં સુધી શોધતા શોધતા બધા ગયા, અને જે જગ્યા પર પગલાના નિશાન પૂરા થઈ ગયા, પગના નિશાને શું કહેવાય ભાઈ, પગેરું. શું કહેવાય, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય છે, પગનું નિશાન પગેરું. આગળ પગેરું નહીં દેખાયું, પગલાનું નિશાન ના દેખાયું, એટલે બધા લોકો તે જગ્યા પર શોધવા લાગ્યા. એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. કંટાળી ગયા બધા કે આગળ કોઈ પગનું નિશાન નથી, એટલે બધા લોકો ઘર તરફ પાછા વળવા લાગ્યા. ત્યાં ડાઘ્યાએ વાણિયાનું ઢોઢિયું મોંમાં પકડીને ખેંચવા માંડ્યું. ડાઘ્યો એટલે કૂતરો છે. કૂતરાને તો એના નાકથી, કુદરતે એને એવી બક્ષિસ હોય છે ભાઈ કે એના નાકથી સુગંધ લે છે, કોઈ વસ્તુને સૂંઘે છે, તો એને પેલા ચોરના નિશાન સૂંઘાય છે કે ભાઈ આ જગ્યા પર એની વસ્તુ છુપાવેલી છે. એટલે ડાઘ્યો શું કરે છે ભાઈ, વાણિયાનું ઢોઢિયું ખેંચે છે, મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. ઈશારો કરે છે કે ભાઈ અહીંયા આવો. એક વાડ આગળ આવીને ડાઘ્યો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો. શું કરે છે ભાઈ, ડાઘ્યો વાણિયાને પોતાની પાસે ખેંચી લાવે છે, વાડ પાસે લઈ જાય છે, અને પગથી પોતાના પગથી જમીન ખોદવા માંડે છે. ત્યાં ખોદ્યું એટલે ખોતર્યું બધું, તો ચોરાયેલો માલ બધો અકબંધ મળી આવ્યો. અકબંધ એટલે જેવો હતો તેવો જ. વાણિયાના હડકનો પાર ન રહ્યો. હડક એટલે આનંદ, ખુશી. વાણિયો તો ખૂબ ખુશ થઈ ગયો. હડકનો પાર ન રહેવો એટલે ખૂબ જ ખુશ થવું. કેમ ભાઈ, કે વાણિયાને એના બધા જ પૈસા પાછા મળી ગયા. એને થયું કે ડાઘ્યાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ. કોણે વિચાર્યું, વાણિયાએ. શું વિચાર્યું ભાઈ, કે ભાઈ ડાઘ્યાએ એનું કામ કરી દીધું. ચોરાયેલો બધો માલ કોણે પાછો અપાવેલો છે, ડાઘ્યાએ. એટલે ખુશ થઈ ગયો. ખુશ થઈને શું કરે છે ભાઈ, બધો જ માલ એના મળી જાય છે, એટલે ખુશ થઈને શું કરે છે ભાઈ, કે એના માલિક લાખાને ત્યાં, ધણી એટલે કે માલિક, ધણી એટલે શું, માલિક. માલિક કોણ છે ભાઈ, ડાઘ્યાનો લાખો. તો લાખાને ભાઈ મોકલી દેવો જોઈએ કૂતરાને. લાખાને જે પૈસા ઢીરિયા છે, ઢીરિયા એટલે કે લાખો ખબર ને, ઉછીના પૈસા લઈને ગયેલો છે, એનાથી અનેક ગણું એટલે પુષ્કળ ભાઈ, લાખો તે જવાના 10 રૂપિયા કે 20 રૂપિયા લઈને ગયો છે, પણ અહીંયા તો લાખોનો ચોરાયેલો માલ બધો કોણે પાછો અપાવેલો છે, ડાઘ્યાએ, કૂતરાએ મને બચાવીને આપ્યું. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી ને કૂતરાની કોટે બાંધી. કોટ એટલે ડોક. કોટ એટલે શું ભાઈ, ગળાની ડોક આવે ને, ત્યાં બાંધી અને વિદાય કર્યો. કોને વિદાય કર્યો ભાઈ, કૂતરાને. વાણિયો ખુશ થઈ જાય છે અને એને વિચારે છે કે ભાઈ આ મૂંગું જાનવર છે, એને એના માલિક પાસેથી પાછું મોકલી દેવું જોઈએ, માલિક પાસે પાછું મોકલી આપવું જોઈએ. ખુશ થઈને ગળામાં ચિઠ્ઠી લખે છે કે ભાઈ તારો કૂતરો તો ખૂબ જ સારો છે અને એને મારો બધો ચોરાયેલો માલ પાછો અપાવ્યો છે, તો હું એને મારી મરજીથી તારા ઘરે પાછો મોકલું છું. આમ શું ચિઠ્ઠીમાં લખે છે, કોણ લખે છે, વાણિયો. અને લાખાના ત્યાં કૂતરાને વિદાય કરે છે. અહીં બન્યું એવું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ.
પૈસાની છૂટ થવી એટલે શું ભાઈ, થોડા પૈસા આપણે એક્સ્ટ્રા પૈસા થોડા વધવા લાગ્યા. એટલે એને વિચાર્યું કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં, એમાં મેં શું કર્યું ભાઈ, વાયદો કરેલો છે 1 મહિનાનો કે ભાઈ આજે 1લી તારીખ છે તો હું 1લી તારીખે આવતા મહિનાની આપી જઈશ. પણ એ પહેલા જો પૈસાની સગવડ થઈ જાય તો હું જો આપી આવું તો માલિક શું થઈ જાય ભાઈ, વાણિયો ખુશ થઈ જશે. મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા લઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કૂતરા જેવું કંઈ આવતું દેખાયું. ધારીને જુએ તો એનો વહાલો ડાઘ્યો. ધારીને જોવું એટલે ધ્યાનથી જોવું. કોણ છે ભાઈ, કૂતરો આવતો દેખાયો. કોને દેખાયો? લાખાને. આ તરફ વાણિયો કૂતરાની રોક પર ચિઠ્ઠી બાંધીને રસ્તામાં મોકલે છે અને સામેથી કોણ આવતું છે? લાખો. પૈસાની છૂટ થાય છે એટલે પૈસા પાછા આપવા માટે વાણિયાના ઘર તરફ આવતો હોય છે અને કૂતરા અને ડાઘિયાનો બંને આમના સામનો ભેટો થાય છે. ડાઘિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ. આંખ ફરી જવી એટલે ગુસ્સે થવું. અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. શાખ એટલે આબરૂ, ઇજ્જત. ભાઈ ડાઘિયા એ કોના ઇજ્જત પર પાણી ફેરવેલું છે? લાખાની. કેમ લાખાને એવું લાગ્યું કે હું હજુ પૈસા આપીને આવ્યો નથી તે પહેલા કૂતરો નક્કી વાણિયાના ત્યાંથી ભાગી આવ્યો છે. એ નસી આવ્યો છે. હું શું મોં બતાવીશ? કૂતરાને મેં મૂકેલો હતો જે જગ્યા પર વાણિયાના ત્યાંથી એ ભાગીને કેમ આવ્યો? હવે મારે વાણિયાને શું મોઢું બતાવવાનું? આ કૂતરાએ તો મારી શાખ એટલે ઇજ્જત, આબરૂ પર પાણી ફેરવી નાખ્યું. ડાઘિયો લાડથી પાસે આવવા જાય છે. સામે પોતાના માલિકને જુએ છે લાખાને. એટલે ડાઘિયો શું કરે છે? લાડ કરે છે. વહાલ કરીને જલ્દી કોના તરફ આવવા જાય છે? લાખા તરફ. ત્યાં લાખાએ આંખ બતાવીને ફિટકાર આપ્યો. આંખથી ડોળા કરીને ગુસ્સો બતાવી શકાય ને, એટલે લાખો શું કરે છે? આંખો કરે છે કૂતરા તરફ અને ફિટકાર એટલે ઢટકારે છે કે હટ, તું કેમ પાછો આવ્યો? અને મોં ફેરવી લીધું. એટલે ગુસ્સે થઈને પોતાનું મોં ફેરવી લે છે કે ચાલ હટ અહીંયાથી તું. ઘડી ભર એટલે થોડી વાર ડાઘિયો થંભી ગયો એટલે થોભી ગયો. બીજી પડે એ તો ડુંગર તરફ દોડ્યો. કૂતરો શું કરે છે ભાઈ? પોતાના માલિકનો ગુસ્સો જોઈને દડી જાય છે, બી જાય છે અને પોતાનો માલિક નારાજ છે એમ સમજીને બીજી ક્ષણે ડુંગર તરફ, સામે પર્વત તરફ દોડવા માંડે છે. ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડીને મરી ગયો. અબોલ એટલે મૂંગું, જે બોલી ના શકે ને એને શું કહેવાય? અબોલ. ને બોલ એટલે બોલતું. જીવ એટલે પ્રાણી છે. પ્રાણી બોલી શકતા નથી પણ પોતાના માલિકના આંખોના હાવભાવ સમજી ગયો કે માલિક પોતાનાથી નારાજ છે, લાખો પોતાનાથી નારાજ છે એમ સમજીને જ્યારે ગુસ્સે થાય છે લાખો, તો કૂતરો શું કરે છે ભાઈ? પોતે પણ દોડતો ડુંગર તરફ જાય છે અને એક પથ્થર પર પોતાનું માથું જોરથી અફાળે છે અને મરી જાય છે. લાખો પૈસા આપવા ગયો ત્યાં એને શેઠ પાસેથી બધી વાત જાણી. લાખો ક્યાં જાય છે હવે? વાણિયાના ઘરે. અને બધા પૈસા આપવા જે ઉછીના લીધેલા છે ને એ પૈસા આપે છે. શેઠ પાસેથી બધી વાત જાણે છે. કઈ બધી વાત? એક દિવસે ચોર આવેલા અને જે કૂતરાએ બધું ધન પાછું અપાવ્યું ને, પૈસા ને બધું, એ બધી વાત કરે છે કે ભાઈ તારો કૂતરો તો ખૂબ સારો છે અને મેં તારા કૂતરાને મારી મરજીથી ખુશ થઈને પાછો તારા ઘેર મોકલી દીધો છે. વણજારાના પસ્તાવાનો કંઈ પાર ન રહ્યો. વણજારો લાખો પસ્તાવાનો પાર એટલે ખૂબ જ દુઃખ થવું. કોઈ ભૂલ થાય આપણા તેને પછી આપણને પસ્તાવો થાય ને, એને પસ્તાવો કહેવાય. ભૂલ કર્યા પછીનો પસ્તાવો ભાઈ શું કામનો ભાઈ? વણજારાનો તો દુઃખનો પાર નહીં રહ્યો. ભાડે હૈયે એટલે દુઃખી દિલે લાખો પાછો વળ્યો. લાખાને દુઃખ થયું. કેમ દુઃખ થયું ભાઈ? કે મેં મારા કૂતરાને રસ્તામાં મળ્યો તો શું કર્યું ભાઈ? ગુસ્સે થઈને પાછો હટાવી દીધો. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એને એક મોટું સરોવર બંધાવ્યું. જે જગ્યા પર પોતાનો વિશ્વાસુ એટલે શું ભાઈ? વફાદાર. કૂતરો કેવું પ્રાણી છે? વફાદાર. પોતાના માલિકને કંઈ નુકસાન થતું હોય ને તો કૂતરો પોતાનો જાન આપીને, જીવ આપીને પણ માલિકને બચાવે છે, એટલે વફાદાર કહેવાય. તમે કૂતરાને એક રોટી આપો ને તો એ તમારા ઘર બહાર ચોકી કરે. કોઈ અંજાણું માણસ આવે તો ભોકે પણ, એટલે આપણા ઘરની ચોકી કરે છે, એને વફાદાર પ્રાણી કહેવાય. માથું પછાડીને મરી ગયું. ત્યાં લાખાએ શું કર્યું ભાઈ? એક મોટું સરોવર બંધાવ્યું, તળાવ જેવું બંધાવ્યું.
એ સરોવર તે ડાઘાસર. ડાઘાસર એટલે ડાઘ સરોવર. ડાઘાના નામ પરથી શું બનાવ્યું? એક સરોવર બનાવ્યું. ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે એ આવેલું છે. એ સરોવર ક્યાં છે ભાઈ? ઉત્તર ગુજરાતમાં રાધનપુર ગામ છે ત્યાં તળાવ બંધાવેલું છે ડાઘાની યાદમાં તે છે. દરેક વિદ્યાર્થીઓને પાઠમાં સમજ પડી ગઈ હશે. શબ્દાર્થમાં ધ્યાન આપો બેટા. ભીડ પડવી એટલે કે તંગી થવી, પૈસાની અછત પડવી. ખાતે મંડાવવી, ચોપડામાં કોઈના નામનો હિસાબ એટલે નામ ચોપડામાં આપણે જેટલા પૈસા લીધા હોય ને એ લખાવવા, એને ખાતે મંડાવવું કહેવાય. પગેરું, પગનું નિશાન. શાક, આબરૂ, ઇજ્જત. શાન, ગીરો, ગીરી મૂકે ને કોઈ વસ્તુ શાનમાં મૂકી. અકબંધ, જેવો હતો તેવો જ. ધિક્કાર, ફિટકાર, ધિક્કાર, નફરત, અનાદર કરવું. રૂઢિપ્રયોગ જુઓ. આંખ વાળી લેવી, દુખી હૃદયે વિદાય લેવી. ખાતર પડવું, ચોરી થવી. દૂધે ધોયેલા વિશ્વાસપાત્ર અથવા ચોખ્ખા પણ કહેવાય દૂધે ધોયેલાનો અર્થ. આંખ ફળી જવી, ગુસ્સાથી નારાજગી વ્યક્ત કરવી. પાણી ફેરવવું, આબરૂ જવી, ઇજ્જત જવી. આંખ બતાવવી, ગુસ્સે પ્રગટ કરવો અથવા ગુસ્સે થવું. ભારે હૈયે, દુખી દિલે, દુખી હૃદયે. દરેક જણે પાઠમાં સમજ પડી ગઈ. તમને મેં અગાઉ લિંક મોકલેલી છે. લાખો વણઝારો. આ પાઠના જે વિદ્યાર્થીઓ સવાલ જવાબ કંઈ બાકી હોય બેટા તો લખી નાખજો. પાઠ એકવાર ધ્યાનથી વાંચી લેજો. ઓકે, અલ્લાહ હાફિઝ, જઝાકલ્લાહ.